નમસ્કાર, આપ જોઈ રહ્યા છો P24 ન્યૂઝ ગુજરાત। સુરત શહેરના ઉત્તરાયણ રેલવે ઓવરબ્રિજ ખાતેથી કબજે કરેલ 30.150 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ કિંમત ₹3,01,500 તથા સુરત ઉમરવાડા ચીમની ટેકરા સલીમનગર ઝુંપડપટ્ટી ખાતેથી 198.760 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ કિંમત ₹19,87,600 બે અલગ અલગ ગુનાઓમાં છેલ્લા 4 માસથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કમિશનર શ્રી નાઓએ સુરત શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ચડતું અટકાવવા તેમજ સુરત શહેરમાંથી નશાયુક્ત માદક પદાર્થનું વેચાણ નેસ્તનાબૂદ કરવાના નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ગેરકાયદેસર માદક પદાર્થોની સપ્લાય કરતા ડ્રગ્સ માફિયાઓ તેમની ગેંગને તેમજ નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા સૂચના આપેલ હતી। તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમના પોલીસ માણસોને મળેલ બાતમી હકીકતના આધારે અમરોલી ઉત્તરાયણ રેલવે ઓવરબ્રિજની નીચે આવેલ ગરનાળા પાસે આવેલ હેપી ક્રિકેટ ગ્રાઉન્ડની સામે જાહેર રોડ ઉપરથી સ્કોડા 4 વ્હીલ ગાડી રજિસ્ટર નંબર CJ05CM8995માં પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સ લઈ આવનાર મિત રામજીભાઈ કરિયાવરા, કેતનભાઈ ઉર્ફ વકીલ મનસુખભાઈ પટેલ નાઓને પકડી પાડી તેઓ પાસેથી ગેરકાયદેસર પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો કુલ વજન 30.150 ગ્રામ કિંમત ₹3,01,500 તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત ₹9,15,100ની મત્તાનો મુદ્દામાલ કબજે કરેલ, જે અન્વયે ગઈ તારીખ 27/7/2025ના રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો રજીસ્ટર કરેલ। સદરુ ગુનામાં ડ્રગ્સ આપનાર ઇમરાન ફિરોઝ શેખને ગઈ તારીખ 31/7/2025ના રોજ ધરપકડ કરેલ હતી। આ આરોપી ઇમરાન ફિરોઝ શેખ એમડી ડ્રગ્સના સરફરાજ ખાન પઠાણ નામના ઈસમ પાસેથી લાવેલ હોય, જેથી તેને વોન્ટેડ જાહેર કરેલ અને સરફરાજ ખાન પઠાણ પોતાની ધરપકડ ટાળવા માટે નાસ્તો ફરતો હતો। આ દરમિયાન મજકૂર વોન્ટેડ આરોપી સરફરાજ ખાન પઠાણ નાએ ફરીવાર મોટા જથ્થામાં મહારાષ્ટ્ર ખાતેથી એમડી ડ્રગ્સ મંગાવેલ, જે અંગેની બાતમી ક્રાઇમ બ્રાન્ચને મળતા ગઈ તારીખ 30/9/2025ના સાંજના સમયે સુરત ઉમરવાડા ચીમની ટેકરા સલીમનગર ઝુંપડપટ્ટી ખાતે ઘર નંબર 14, 811, 161ના પહેલા માળે આવેલ રૂમમાંથી આરોપી એઝાઝા ઉર્ફ છોટિયા ઉસ્માન શેખને ગેરકાયદેસર માદક પદાર્થ એમડી ડ્રગ્સ કુલ વજન 198.76 ગ્રામ કિંમત ₹19,87,600 તથા રોકડા ₹1,520 તથા મોબાઈલ ફોન નંગ 1 સહિત કુલ ₹20,04,120ની મત્તાના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો રજીસ્ટર કરેલ, જે ગુનામાં મહારાષ્ટ્ર ખાતેથી ડ્રગ્સ મોકલનાર અબરાર ઉર્ફ હાજી ઉર્ફ જિલ્લાની મુખ્તાર શેખને તથા સુરત ખાતે ડ્રગ્સ મંગાવનાર ઉમરવાડાના સરફરાજ ખાન પઠાણને વોન્ટેડ જાહેર કરેલ હતા। આમ સદરુ બંને ગુનાઓની તપાસ ક્રાઇમ બ્રાન્ચના ચાલુ હોય, જે બંને ગુનાઓમાં સરફરાજ ખાન પઠાણ પોતાની ધરપકડ ટાળવા માટે છેલ્લા 4 માસથી નાસ્તો ફરતો હોય। આજરોજ ચોક્કસ બાતમી હકીકત આધારે સલાબતપુરા ચીમલિયાવાડ વિસ્તારમાંથી આરોપી સરફરાજ ખાન શબ્બીર ખાન પઠાણને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે। આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત।